હવામાન વિભાગની મોટી આગાહીના સમાચાર। ગુજરાતમાં આગામી 7 દિવસ યથાવત રહેશે વરસાદી માહોલ। અમદાવાદમાં મેઘમહેર। આજથી આગામી 3 દિવસ સુધી અમદાવાદના વિવિધ વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે। ગુજરાતના ખેડૂતો અને સામાન્ય જનતા માટે મહત્વપૂર્ણ સમાચાર વરસાદને લઈને હવામાન વિભાગ તરફથી આ મહત્વપૂર્ણ વિગતો સામે આવી છે। હવામાન વિભાગે કહ્યું છે કે આગામી 20 થી 26 જૂન પૂરા 7 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ જામશે। ખાસ કરીને અમદાવાદ સહિત મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે। તો હવે વરસાદ માટે તૈયાર થઈ જજો। ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં સતત પલટો જોવા મળે છે। જો કે ચોમાસાની સત્તાવાર એન્ટ્રી ક્યારે થશે તે અંગે હવામાન વિભાગે સ્પષ્ટતા નથી કરી। બલાલ પટેલની આગાહી એ ચોક્કસ થોડા દિવસ પહેલા સામે આવી હતી કે 23મી તારીખથી 23મી જૂનથી ગુજરાતમાં સત્તાવાર ચોમાસું બેસી જશે। પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને હવામાની પરિબળોને કારણે આગામી દિવસોમાં રાજ્યમાં ચોક્કસપણે વરસાદી ગતિવિધિઓ જોવા મળશે તે નક્કી છે। હવે હવામાન વિભાગની આગાહીની આપણે માહિતી આપું તો હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે। અમદાવાદની વાત કરીએ તો 22 થી 24 જૂન 3 દિવસ શહેરમાં છૂટોછવાયો વરસાદ પડશે। વાતાવરણમાં આંશિક ઠંડક પ્રસરી જશે। હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે હાલમાં એક સાથે 2 મોટી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, જેની સંયુક્ત અસર થશે। દરિયા તરફથી ભારે ભેજવાળા પવનો ફૂંકાઈ રહ્યા છે। જો કે આ વરસાદી માહોલ વચ્ચે પણ લોકોને ગરમીથી પૂરી રીતે રાહત મળે તેવી કોઈ જ શક્યતા નથી। ભેજનું પ્રમાણ વધુ રહેશે એટલે અસહ્ય ઉકળાટ અને બફારાનો અનુભવ થશે। આગામી દિવસોમાં અમદાવાદમાં મહત્તમ તાપમાન 38 થી 40 ડિગ્રી નોંધાઈ શકે છે। રાજ્યના અનેક વિસ્તારોમાં જગતનો તાત વાવણી લાયક વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યો છે। ત્યારે આગામી દિવસોમાં જો મેઘરાજા મન મૂકીને વરસે તો ખેતીની કામગીરીમાં મોટો વેગ જોવા મળે।